ડિંડોલી પોલીસ મથકની હદમાંથી અજાણ્યાની હત્યા કરેલી લાશ મળી આવવાના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ હત્યારાને ઝડપી પાડી ગુન્હાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। સુરતના ડિંડોલી પોલીસ મથકની હદમાં ગત 16 ઓગસ્ટ 2025ના બપોરના સમયે ડિંડોલી વિસ્તારમાં ખેતરના શેઢા પર પાણીના નાળામાંથી અજાણ્યાની હત્યા કરેલી લાશ મળી આવી અનડિટેક્ટ ગુન્હાની ડિંડોલી પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસ હાથ ધરી છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની NDPS આર્મ સ્કોડ અને ઘરફોડ સ્કોડની ટીમે મૃતકની ઓળખ સુભાષ દત્તાત્રેય લાટે હોવાનું જાણી લેતા તેની હત્યા કરનાર હત્યા રહેવા મૂળ બિહારના અને સુરતમાં સહારા દરવાજા ખાતે ભાડાના મકાનમાં રાજીવનગર ખાતે રહેતા નવીન પ્રમોદ યાદવને ઝડપી પાડ્યો છે। સુરત લાવી તેનો કબજો ડિંડોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી। ગઈ તારીખ 16/8/2025 ના રોજ ડિંડોલી વિસ્તારના એક પાણીના નાળામાંથી એક માણસના ગળાના ભાગે ચપ્પુના ઘા મારી અને એક ડેડ બોડી મળી આવી હતી। અનડિટેક્ટ ગુનો હોય અને અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી હોય, ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બાબતમાં કામ કરી રહી હતી। એમાં પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ઝાલા અને એમની ટીમને એક માહિતી મળી કે મરનારનું નામ છે એ સુભાષ લાટે છે અને એ લિંબાયત વિસ્તારમાં રહે છે। વધુ તપાસ કરતા આ ગુનાના કામે પરમ દિવસે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બિહાર STF સાથે આ ગુનામાં સંડોવાયેલ નવીન પ્રમોદકુમાર યાદવ નામના ઇસમને પકડી પાડ્યો છે। તેને 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ લાવી આજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને આની પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે નવીન યાદવ અને વિકાસ યાદવ બંને કઝિન થાય છે અને સુભાષ લાટે એ આ બંને હમાલીનું કામ કરતા હોય એની સાથે આ સુપરબોલ પેલામાં મુનશી તરીકે કામ કરતો હોય, બંને એકબીજા સાથે પરિચય થયેલો અને અવારનવાર આ લોકો સાથે મળતા હતા। કોઈ બાબતમાં એમને 15 તારીખના રોજ ઝઘડો થતા એમને મારી ડેડ બોડી ફેંકી અને બંને લોકો એના ખીચામાંથી પૈસા, મોબાઈલ અને એનું મોટરસાયકલ લઈ એને ત્યાંથી ભાગી ગયેલા હતા અને અલગ અલગ બંને વિકાસ અને નવીન અલગ અલગ ટ્રેનો મારફતે ભાગી ગયેલા હતા, જેમાં નવીનને પોલીસ બિહાર STF ની મદદથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે। આગળની તપાસ માટે એને ડિંડોલી પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે। એમો એ લોકોનો ઝઘડો થયો હતો એટલે એને ગળે ચપ્પુ મારી દીધું। ઝઘડાના કારણે એને મૃત્યુ નીપજવામાં આવ્યું। આગળ તો ગુનામાં ના, અત્યાર સુધી કોઈ આગળ ગુનામાં સંડોવાયેલી માહિતી નથી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।